સુરતમાં વારંવાર રપ્તાના રાક્ષસોનો આતંક સામે આવે છે ત્યાં સુરતના ઉનપાટિયા સનાબેલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ટાટા કંપનીના સિયારા કારના ચાલકે વૃદ્ધ મહિલાની અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. તો અકસ્માત બાદ મોટરકાર ચાલક ભાગી છૂટતા તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સુરતમાં બેફામ કાર ચાલકો આમ જનતાની જિંદગી સાથે વારંવાર રમત રમતા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તે સુરતમાં ફરી એક બેફામ રપ્તાના રાક્ષસ કાર ચાલકે એક વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના બની છે. વાત છે સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ઉન વિસ્તારની. સુરતના ઉનપાટિયા સનાબેલ પાસેથી પસાર થતી રહેલી નિર્મલાબેન નામની વૃદ્ધ મહિલાને બેફામ આવેલા ટાટા કંપનીના શિયારા કારના ચાલકે અડફેટે લેતી વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યાં સ્થાનિકોને રાહતદારીઓએ તાત્કાલિક 108માં વૃદ્ધાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તો સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધના પ્રાણ પંખે ઉડી જવા પામ્યું હતું. બનાવ લઈને ભેસ્તાન પોલીસે સ્થળે અને સિવિલમાં દોડી જઈ ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને ઝડપી પડવા ચક્રો ગતિમાં હાથ ધર્યા હતા. બીજી તરફ લોકોમાં આવા રપ્તાના રાક્ષસો સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે.